હેલો હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારી ચેનલની અંદર. તો આજે છે સન્ડે અને હવે એક વીક બાકી રહ્યું છે એસટીએ પ્રિલી માટે છે. તો આજે આપણે નવો વ્લોગ બનાવવાની શરૂઆત કરી છે. તો આજે શું વાંચવાનું છે? પહેલાં તો એના બધા બુક્સ પડી છે. તો આજે હું પહેલાં તો સ્ટાર્ટિંગમાં કરંટ અફેર વાંચીશ. એટલે હું એવું કરું છું કે કરંટ અફેર મેગેઝિન છે ને એને રિવિઝન માટે કેવી રીતના કરું છું, તો કે પહેલાં જે દિવસે કરંટ અફેરની મેગેઝિન આવે ને ત્યારે વાંચી લેવાની, નવી નવી હોય તાજી તાજી વાંચવાની મજા આવે. એટલે એક બે વાર રીડિંગ ત્યારે જ કરી લેવાનું. અને પછી રોજે એને ડિવાઈડ કરી દેવાના એના પેજીસ, કે ભાઈ રોજ આપણે કેમ ન્યૂઝપેપર વાંચતા હોય, ન્યૂઝપેપર વાંચવાનું ટેવ હોય કે રોજ ઉઠીને આપણે નાસ્તો કરતાં પહેલાં કેમ થોડોક ટાઈમ હોય ને આપણે ઘરે બેઠા હોય ને એવી રીતના સોફા પર એવી રીતના ત્યારે થોડું થોડું એક બે પેજ એવી રીતના વાંચવાનું. એટલે રોજ એ ડિવાઈડ કરતા જવાનું, એટલે તમને વાંધો ના આવે. અને ખાસ યાદ રાખવાનું કે આજે જે વાંચ્યું છે એ કાલે એકવાર રિવિઝન કરીને પછી તે દિવસનું વાંચવું. એટલે કાલે જે ગઈકાલે મેં વાંચ્યું છે એકવાર પાછું જોઈ લઈશ, 2 કે 3 પેજ જે છે એ 5-10 મિનિટ થશે. બાકી અડધી કલાક લાગે તો અડધી કલાક જેવો સમય આપવાનો કરંટ અફેર. એટલે રોજ થોડું થોડું ડિવાઈડ કરશો એટલે ભારણ ઓછું થઈ જશે. એટલે ડેઈલી કરંટ અફેર ન કરવું હોય તો મંથલીને પણ ડેઈલી ડિવાઈડ કરીને કરી શકો. એટલે હું આ રીતના કરું છું. અને પછી આજે હું કરીશ ઇકોનોમિક્સ કરીશ, તો એના માટે પણ બતાવીશ કે કેમાંથી કરું છું. એ બધું આપણે બ્લોગમાં આગળ કન્ટિન્યુ રાખીએ. ગરમા ગરમ થેપલા બની રહ્યા છે. તો આજે જે વિષય કરવાનો છે એ છે ભારતીય અર્થતંત્ર. હવે હું 3 દિવસ આ કરીશ અને પછીના 4 દિવસ છે કરંટ અફેર કરીશ. ઓકે છે? તો આજે આને શુભારંભ કર્યું છે, એટલે મેં તો કરેલું છે પણ પાછું એકવાર કરું છું. તો પહેલાં તો બુક લિસ્ટ કઈ આના માટે વાંચવી જોઈએ, કે આ વિડીયો ક્યાંથી જોવા જોઈએ. તો એના માટે કદાચ કોઈને મારા વિડીયો ન ફોલો કરતા હોય તો એને કહી દઉં કે જો તમે ક્લાસ 3 ની કરતા હોય, મતલબ કે ગ્રુપ બી છે, પીએસઆઈ, કે જેમાં અર્થતંત્રનો થોડોક નાનો ભાગ આવે છે, તો એના માટે આવડી મોટી બુક પરચેસ કરવાની કોઈ જરૂર નથી, કેમ કે આમાં અમુક પોર્શન જ એનો હોય. તો કરો તો પણ ચાલે, એવું કંઈ નથી. પણ કાં પછી યુએનસીઆરટી સિરીઝ લઈ લો, જીસીઆરટી કરો તો પણ ચાલે. અને બાકી યુએનસીઆરટી સિરીઝની અંદર પણ સારું એવું કન્ટેન્ટ છે જ, કેમ કે અર્થતંત્ર છે એ કન્સેપ્ટનો વિષય છે. એટલે જો અર્થતંત્ર કેમ કરવું, તો પહેલાં તો અર્થતંત્ર માટે કન્સેપ્ટ એકદમ ક્લિયર હોવો જોઈએ. અર્થતંત્ર શું છે ભાઈ, બરાબર? અર્થશાસ્ત્રની અંદર કઈ રીતના કામ કરે, ઇકોનોમિક્સ કઈ રીતના કામ કરે છે, જીડીપી શું છે, કઈ રીતના આખું પ્રેક્ટિકલી કામ કરે છે, બેન્કિંગ ક્ષેત્ર કઈ રીતના કામ કરે, સીએલઆરએસઆર શું છે, મોનેટરી પોલિસી કઈ રીતના કામ કરે, આરબીઆઈ. તો એ બધા માટે તમારે કન્સેપ્ટ બેઝિક ક્લિયર હોવું જોઈએ. પછી તમે વાંચો તો તમને સમજાય. પહેલી વાર વાંચો તો એમ થાય કે આ બધું શું છે, આમાં તો કંઈ ખબર નથી પડતી. કેમ કે હું સાયન્સ સ્ટ્રીમનો છું, એટલે મને તો પહેલી વાર વાંચ્યું તો એમ થાય કે આ બધું શું કામનું, આ શું કરવા, જીડીપી શું છે વસ્તુ. તો બેઝિક તમારું એક પહેલાં તો ક્લિયર હોવું જોઈએ. તો એના માટે મેં તમને એક ચેનલ સજેસ્ટ કરેલી છે યુટ્યુબમાં, ફ્રી બુક્સ તવા કરીને. એની આખી પ્લેલિસ્ટ જોઈ લેવી. તમે ક્લાસ 3 ની કરતા હોય કે જીપીએસસીની કરતા હોય, એની અંદર બેઝિક ક્લિયર થાય. પછી તમે વાંચશો તો બધું સમજાશે કે ભાઈ શું છે, આ કઈ રીતના કામ કરે આખું બધું તમને એ ટુ ઝેડ. બાકી જો કૃષિ ને બધું ક્ષેત્ર છે તો એ કરંટ બેઝ હોય મોસ્ટ ઓફલી, કેમ કે કૃષિમાં કઈ રીતના કઈ નવી યોજના આવી શું છે, તો એ બધું કરંટ બેઝ હોય. બાકી બધું જે અમુક બેઠું છે, જેમ કે પંચવર્ષીય યોજના છે, આર્થિક આયોજન છે, આ બધું વસ્તુ, રીત વ્યવસ્થા છે, તો એ અમુક બેઠું જે જૂનું પૂછે છે તો એ આમાંથી કરી લેવું. બાકી મોસ્ટ ઓફ કરંટ આ ઇકોનોમિક્સ એવું છે કે થોડુંક કરંટ બેઝ હોય ને થોડુંક પાસ્ટનું મતલબ હોય છે આ રીતના. જેમ કે જીએસટી ને બધું છે, તો એ તો ઓલરેડી એની જીએસટીસીનો નિર્ણય કઈ રીતના લેવાય, કેટલા સભ્યો આ છે, તો એ બધું તો ડાયરેક્ટ પહેલાંથી ડિસાઇડ થયેલું એ કરી શકો. તો જો ફુગાવો કઈ રીતના છે, મોંઘવારી કઈ રીતના, સીપીઆઈ ડબલ્યુપીઆઈ શું છે, કોણ એને ઓલું કરે છે, આ બધું તમારું જરૂરી છે. તો આ બધી શું છે પહેલાં એકવાર એના માટે આખો વિડીયો સિરીઝ જોઈ લે. એટલે મેં આખી જોઈ લી છે, તો તમારે મૃણાલ સેનના લાંબા વિડીયો જોવાની કોઈ જરૂર નથી. એટલું જોઈ નાખો એટલે ઇનફ થઈ જાય છે. તો આજે હું કરીશ હવે ભારતમાં આર્થિક આયોજન. આની અંદરથી ઘણું પૂછાય છે, કેમ કે અમુક આજે પંચવર્ષીય યોજના છે, એકાદો પ્રશ્ન હોય જ છે, જીપીએસસી પૂછે છે. એટલે હું કરીશ. તો એવા ટોપિક પહેલાં પકડી રાખો, જ્યારે લાસ્ટ ડેઝ હોય ને ત્યારે એ બધા નાના નાના ટોપિક છે, તો એવા ટોપિકને પકડી રાખો જેમાંથી વધારે પૂછાય છે. અને બુકની આગળ તમને આપી લે છે કે ક્યાંમાંથી કેટલું પૂછાય છે એવું. તો એમાંથી તમે કરી શકો ભાઈ આ ટોપિકમાંથી વધારે પૂછવાનું છે, તો એ ટોપિકને પહેલાં ધ્યાન આપવું છે. બાકી મેન કૃષિને બધું આમાંથી બેઠું ન કરે, એ બધું કરંટમાંથી કરાય. રોજગારી, ગરીબી શું છે, તો બેરોજગારી, તો કેટલો રેટ વધ્યો, એ બધું કરંટમાં તમને મળી આવે. તો એ બધું આમાંથી જોવાનું, 3 ક્ષેત્રના બધું. તો કરીએ આગળ વ્લોગમાં જોતા રહેજો. બધું આપણે કરશું હવે, બરાબર? નીતિ આયોગનું છે, પહેલાં આપણે આર્થિક આયોજનને જોઈ લઈએ. તમે કોઈ પણ એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા હોય, સ્ટડી વ્લોગ જીપીએસસી એપ્લિકેશન ડાઉનલોડ કરો. એમાં દરેક પ્રકારની ટેસ્ટ સિરીઝ અવેલેબલ છે. આપણી પોતાની એપ્લિકેશન છે, આની અંદર બધું તમને ટેસ્ટ સિરીઝ એ ટુ ઝેડ મળી જશે. કોઈ પણ એક્ઝામની અલગ અલગ જે ટેસ્ટ સિરીઝ અપલોડ થશે, બંધારણની છે, સીસી ગ્રુપ બી, મેથ્સ રિઝનિંગમાં પૂછાયેલા પ્રશ્નો બધા શિફ્ટ વાઇઝ છે, બધું તમને આમાં મળી રહેશે. એટલે તમારે બીજે ક્યાંય ગોતવાની જરૂર નથી. એકદમ અફોર્ડેબલની અંદર તમને દરેકની સબ્જેક્ટ વાઇઝ, ટોપિક વાઇઝ ટેસ્ટ સિરીઝ આમાં અવેલેબલ હશે. તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો.
તો જમીને આરામ કરીએ અને પાછા હવે બીજા સેશનમાં વાંચવા માટે બેસી જઈએ આપણે. આજે સન્ડે છે એટલા માટે છૂટી છે અને આખો દિવસ છે આજે. એટલે 2 દિવસ આના વગરના 2 દિવસ ઇકોનોમિક્સ કરી શકે. તો અત્યારે હું કરીશ ફુગાવો અને વ્યાપક ચક્ર ઇન્ફ્લેશન. આમાંથી પ્રશ્નો ઓછા આવે છે પણ ક્યારેક મેં પ્રીવિયસ યર હંમેશા જોઈને કરવાના ક્વેશ્ચન છે ને ઇકોનોમિક્સના, એટલે કેવા પ્રશ્ન પૂછાય. કેમ કે એમાં આમ તો આમાં કંઈ સિલેબસમાં ઓલું છે ને, પણ CPI અને WPI વિશે 1-2 પ્રશ્નો મેં જોયા હતા, એટલે કદાચ એમાં એવા પ્રશ્નો આવી શકે, એટલે એ ખાસ હું આમાંથી કરીશ. પણ જો કે નાનું ચેપ્ટર છે, એટલા જ પેજ છે, એટલે વાંધો નહીં, થઈ જશે. જોઈએ આપણે આટલું કરતાં કેટલી વાર લાગે. 1 2 3 4 5 6 7 પેજ છે. જોઈએ કેટલી વાર લાગે. તો સેશન પતાવ્યા પછી બજારમાં થોડીક વસ્તુ લેવા જવાનું હતું, ફ્રૂટ્સ ને એવું બધું, તો હું બજારમાં નીકળ્યો. તો STIની અંદર મારો વારો એવો છે જુનાગઢની અંદર મૌલિક સ્કૂલ છે જે ટીમ્બાવાડી પાસે. ત્યાં આ વખતે દરેકના જિલ્લાઓ ફેરબદલી કરી છે. મારો તો જુનાગઢ જ દર વખતે આવે છે, કેમ કે ગીર સોમનાથ સેન્ટર અત્યાર સુધી તો નહોતા આપતા. આ વખતે તો ગીર સોમનાથ સેન્ટર પણ આપ્યું છે, તો મારો દર વખતે જુનાગઢ જ હોય છે. પણ વિદ્યાર્થીઓને થોડીક તકલીફ પડશે, પરંતુ હસમુખ સાહેબ કરે છે સારું છે, કેમ કે પારદર્શિતા જળવાઈ રહી. થોડીક તકલીફ પડે, ક્યાં આમ તો એક્ઝામ ક્યાં દર મહિને આવવાની છે, અમુક ટાઈમે જ આવે છે. તો એક સારું કે ભાઈ એક તો હાશકારો થાય કે પેપર ઉપર ફૂટશે નહીં ને શું છે એમ તકલીફ ટૂંકમાં એમ. અને હસમુખ સાહેબે બહુ સારું છે કે પ્રેસ કોન્ફરન્સ લાવતા રહી છે, વિદ્યાર્થીઓ સાથે કનેક્ટેડ રહી છે. હમણાં જેનું લાઈવ જોતો હતો એની અંદર પણ એણે કીધું કે હું પણ વિદ્યાર્થીઓને મળીશ પણ ખરો, એવું બધું. એટલે ઘણું બધું સારું ઇનિશિયેટિવ કરે છે. થોડું ઘણું આપણે ચલાવી લેવું, અને એક્સ્ટ્રા બસ પણ મુકાવી દીધી છે, એટલે એ પણ ઘણા વિદ્યાર્થીઓનો રોષ હતો કે યાર આટલા દૂર સેન્ટર આ છે તે છે. તો પણ હવે એવું સમજી લેવાનું કે ભાઈ ક્યાં આપણે દરરોજ એક્ઝામ દેવા જવાની છે. એક દિવસ જો સારું તૈયારી હશે તો તમે થોડુંક જવાના જ છે, આમ પણ વાંધો નથી. તો હવે આપણું કન્ટિન્યુ ચાલુ રાખીએ. નેક્સ્ટ સેશન પતીએ પહેલાં તો જેટલું કર્યું છે એટલું પહેલાં રિવિઝન કરીશ, અને પછી પાછું નવું ટોપિકને પકડીશ. કેમ કે થોડુંક નવો ટોપિક જ્યારે કરતા હોય ને ત્યારે એને થોડોક ટાઈમે 8 કલાક 10 કલાકની અંદર એકવાર રિવિઝન કરી લો તો બેટર રહે. એટલે આમ તો રેગ્યુલર તમે જે આખા દિવસમાં વાંચતા હોય, સાંજે રિવિઝન કરી લો એટલે પછી શું હોતું એક બેટર રહે કે ભાઈ ભૂલાતું હોય ત્યાં સુધીમાં આપણી આઈડિયો રહી જાય. બાકી વીકલી પર રિવિઝન એકવાર કરતું રહેવાનું, એટલે તમારું જે મેમરી છે લોંગ ટાઈમ સુધી યાદ રહે. તો અત્યારે લાઈવ ચાલતું હતું મારે બધી મેન્ટરશિપ પ્રોગ્રામ છે એની અંદર, અને એપ્લિકેશનની અંદર પોલ ક્વિઝ ટાઈપનું હતું. એની અંદર બધા પોલમાં આન્સર આપતા હતા, એ રીતના હતું. આ રીતના લીડર બોર્ડને બધું જનરેટ થતું હતું. આ રીતના આખું બધા ક્વેશ્ચન આન્સર લીધા છે. ઓકે છે. અત્યારે 1:30 વાગી ગયો છે ને હવે સુવાની તૈયારી કરીએ. કાલ સવારે 10:15 સ્પીપાએ પહોંચવાનું છે, લેક્ચર છે એટલા માટે. હવે 2 દિવસ ઇકોનોમિક્સ ચાલશે. આજે તો રિવિઝન કર્યું, આજનું વાંચ્યું એનું. હવે કાલે થોડાક નવા ટોપિક કરવાના છે, અને પછી રિવિઝન પછી કરંટ અફેર. ગુડ મોર્નિંગ. 2 દિવસની રજા પતી ગઈ છે ને હવે આજે છે મંડે, અને આજથી હવે લેક્ચર ભરવાના રેગ્યુલર ચાલુ કરી દેવાના છે. STની એક્ઝામને 2 દિવસ પહેલાં હું રજા લઈશ કરંટ અફેરને કરવા માટે. ત્યાં સુધી તો રેગ્યુલર હવે ટ્રેનિંગ સાથે જ રીડિંગ. તો આજે સાંજે આ વ્લોગને મૂકી દઈશ. ત્યાં સુધી ટાટા.